છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિંદ્રા ગામે સ્થિત રાજપૂત સમાજની વાડી ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો। સમાજમાં વધતા લગ્ન ખર્ચને ધ્યાનમાં રાખીને અને પરિવારોને આર્થિક રાહત મળે તેમજ સામૂહિક એકતા અને ભાઈચારા મજબૂત બને તે હેતુસર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્ન મહોત્સવના મુખ્ય આયોજક અને વડોદરા શહેરની પ્રખ્યાત બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી હાજર રહ્યા। कार्यक्रमના કન્વીનર તરીકે ગોપાલ ચૌહાણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। રાજપૂત સમાજના વડીલો તેમજ યુવા સંગઠનના સભ્યોના સહકારથી સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પાડવામાં આવ્યું। આ પ્રસંગે બોડેલી, સંખેડા, નસવાડી સહિત વિવિધ તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓમાંથી કુલ 26 નવદંપતીઓ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં પાડ્યા। કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યું। समूह लग्न की शुरुआत वर्ष 2001-2 थी करवामां आवी हती। नसवाड़ी हाईस्कूल खाते कराई हती। आ 26 समूह लग्न आयोजित थयो छे अने खूब सरस रीते आयोजित थयो छे। बधा ज प्रभुतामां पगला पाड्या छे। खूब सारू छे। मतलब अमारा समाजना आयोजको द्वारा आ समाजनुं आयोजन करवामां आवे छे। जे समूह लग्न करवामां आवे छे खूब सारी रीते करवामां आवे छे अने खूब सारू एवुं अहींया आयोजन અને સુવિધાઓ બધી વ્યવસ્થિત છે। બધું સારી રીતે યોજાય છે। 42 સમાજ અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી અમારો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ 23મું સમૂહ લગ્ન છે। 26 જેટલા યુગલોએ પણ આમાં જોડાયા છે અને બધા સમૂહ લગ્નમાં વધારે જોડાય એવી અમારી આશા અમારા સમાજ દ્વારા કરવામાં આવેલું છે, સમાજના લોકોને જાગૃત કરવા માટે। છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વર્ષો પહેલા એટલે 2001-2 માં જ્યારે ધરતીકંપ આવ્યો એ જ વર્ષમાં અને લગભગ એ જ તારીખે આ સમાજના યુવાનોની એક મિટિંગ રાજવાસણા મુકામે મળેલી અને એ મિટિંગમાં આ સમાજના યુવાનો, વડીલો એ બધાની ઉપસ્થિતિમાં કોઈને કોઈ સામાજિક પ્રવૃત્તિ સમાજની એકતા માટે અને સમાજમાં ખોટા ખર્ચા બંધ થાય અથવા તો ઓછા થાય એના માટે પ્રયત્નો કરવા માટે થયેલી અને એના ભાગરૂપે સૌથી પહેલા નસવાડી હાઈસ્કૂલ મુકામે અમે આ સમૂહ લગ્નોની શરૂઆત કરેલી અને કોરોનાના સમયમાં એકાદ વર્ષને બાદ કરતા સતત દર વર્ષે આ સમૂહ લગ્નો યોજાય।